અક્ષય તૃતીયા સોનાની ખરીદી કરવા માટે શુભ માનવામાં આવે છે અને આવતીકાલે અક્ષય તૃતીયા છે ને જેને લઈને જ રાજકોટની જે સોની બજાર છે ત્યાં જે વેપારીઓ છે તેમના દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરવામાં આવી છે। વિશેષ વળતરની પણ જાહેરાત છે તે કરવામાં આવી છે। મારી સાથે સોની વેપારી છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો આપ, આવતીકાલે અક્ષય તૃતીયા છે, સોનાનો ભાવ અત્યારે શું છે ને અક્ષય તૃતીયાના દિવસે કેટલું વળતર આપવામાં આવશે? અક્ષય તૃતીયા કાલે છે એટલે અમે લોકોએ પર ગ્રામ 150 રૂપિયા ડિસ્કાઉન્ટ રાખેલ છે। ગયા સાલ અમે 125 રૂપિયા જેવું વળતર રાખેલું હતું, એ આ સાલ અમે 150 રૂપિયા પર ગ્રામ ડિસ્કાઉન્ટ રાખેલ છે। કાલે અક્ષય તૃતીયા છે તો લોકો શુભ માનવામાં આવે અને સોનાની ખરીદી કરે અને થોડુંક એમ કે વ્યવસ્થિત રહે એટલા માટે અમે આ વ્યવસ્થા રાખેલ છે। અને ગઈ સાલ 63,000 રૂપિયા 24 કેરેટનો ભાવ હતો, એ આ 2024ની સાલમાં 74,000ને પાર કરી ગયો છે અને આવતા દિવસોમાં સોનું લાખ રૂપિયાને પાર કરે એવી શક્યતા અમને દેખાય છે। અત્યારે તો શું માનો છો તમે કે ગ્રાહકી પર કેટલી અસર થઈ છે? ગ્રાહકીમાં એવું છે કે કસ્ટમરને જે ચોઈસ છે અને જે લેવાના છે એ લોકોને ભાવ સાથે કોઈ ઓલો મતલબ હોતો નથી। જે ખરીદી કરવાવાળા લોકો છે તે ખરીદી કરવાના છે। અત્યારે પણ આ જે 22 કેરેટનો ભાવ 59,000 ને 65,000 ને 900 છે, તોય ખરીદી કરવા માટે ગ્રાહક અમારી કન્ટિન્યુ આવે છે અને રેગ્યુલર ચાલુ રહે જ છે। સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટને આભારી હોય છે, શું કહેશો આને લઈને? ઇન્ટરનેશનલ માર્કેટને આભારીએ જો આપણે જોઈને તો અત્યારે સોનું 74,000 ને છે, એ આ દિવાળીની આસપાસ લગભગ લાખને પાર કરી જાય એવી શક્યતા ખરી। પણ એટલે ઇન્ટરનેશનલ બજાર છે તેને આધારે જે સોનાનો ભાવ છે તે નક્કી થતો હોય છે ને। છેલ્લા ઘણા દિવસોથી જે પ્રકારે તેજી આવી છે તે ખૂબ જ મહત્વની છે ને। ગત વર્ષની સરખામણી આ વર્ષે સોનાના ભાવમાં 10,000 રૂપિયાનો ઉછાળો છે તે આવ્યો છે ને સોની વેપારીઓનું માનવું છે કે દિવાળી સુધીમાં આ ભાવ છે તે 1 લાખ રૂપિયા સુધી પહોંચે તેવી પૂરી શક્યતા છે।